શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવો ખૂબ જ ટેસ્ટી અને ચટપટો એવો વિટામિન સીથી ભરપૂર અને પાચન તંત્રને મજબૂત બનાવે તેવો આમળા અને બીટનો મુખવાસ બનાવીશું. આ આમળા અને બીટનો મુખવાસને તમે આખું વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. આ આમળાનો મુખવાસ છે એ તમે કેવી રીતના મુખવાસ સ્ટોર કરવાનો કે જેથી આખું વર્ષ સુધી સારો રહે એ પૂરું રેસીપીનો વિડીયો આપેલો છે, તેમાં તમે વિઝિટ કરીને જોઈ શકો છો. હવે અહીંયા મેં 250 ગ્રામ જેટલા આમળા લીધા છે અને તેની સામે 200 ગ્રામ જેટલા મેં બીટ લીધા છે. બીટ અને આમળાને ખૂબ જ પહેલાંથી સારી રીતના પાણીથી મેં ધોઈ લીધા છે. હવે બીટની છાલ કાઢી અને એકદમ ઝીણું ખમણ હોય તે મેં ખમણી લીધું છે. અહીં જો તમારે જાડું ખમણ કરવું હોય તો કરી શકો છો, પણ આવી રીતના ઝીણું ખમણ કરવાથી જે વડીલોને ચાવવામાં તકલીફ પડતી હોય તે પણ આ મુખવાસ છે એ ખાઈ શકે છે, એટલા માટે. સેમ એવી જ રીતના આમળાને પણ સારી રીતના પાણીથી ધોઈ લીધા છે અને એને પણ એકદમ સાવ ઝીણું હું ખમણી લઈશ. હવે આમળા અને બીટ છે એ મેં સારી રીતના ખમણી લીધા છે. હવે એને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું, જેથી એને મિક્સ કરવામાં આપણને ખૂબ જ સરળ રહે. તો હવે અહીંયા બીટ અને આમળાને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. આ આમળા અને બીટનો મુખવાસ છે તમે આખો વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો અને જરા પણ બગડતો પણ નથી. હવે આમળા અને બીટને ચાની મદદથી મિક્સ કરી લીધું છે. હવે તેમાં મેં 1.5 ચમચી જેટલું મેં સંચર પાવડર નાખ્યું છે. અહીં તમે સંચર પાવડર અને મીઠું બંને નાખો હોય તો પણ નાખી શકો છો. ત્યારબાદ 2 ચમચી જેટલો મેં શેકેલા જીરાનો પાવડર અને 2 ચમચી જેટલો મેં અજમાન હાથ વડે વાટીને નાખ્યો છે. અજમાનું પ્રમાણ મેં થોડુંક વધારે નાખ્યું છે. આ મુખવાસમાં અજમાનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે. ત્યારબાદ 1 ચમચી જેટલો મેં મરી પાવડર નાખ્યો છે અને અડધા નંગ જેટલો લીંબુનો રસ એડ કર્યો છે. ત્યારબાદ આમળાની ખટાશને બેલેન્સ કરવા માટે મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી છે. ત્યારબાદ તેને હાથ વડે ખૂબ જ સારી રીતના મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો આપણા પિંક કલરનો મુખવાસ બનીને તૈયાર થઈ જશે. હવે તેને સુકાવવા માટે અહીંયા 2 અલગ મેં થાળી લીધી છે. અહીંયા સુકાવવામાં કોઈ પણ કોટનના કપડામાં કે છાપામાં સુકાવવાનું નથી, કારણ કે આમળા અને બીટમાં રહેલું પાણી છે એ બધું કોટનમાં એબ્ઝર્વ થઈ જશે. એટલે આમળા અને બીટનું પાણી તેમાં જ જળવાઈ રહે તેના માટે અહીંયા મેં 2 મોટા વાસણમાં અલગ અલગ રીતે આવી રીતના પાથરી અને સારી રીતના એને 2 થી 3 દિવસ માટે સૂકવવા દઈશ. અહીંયા બીટનું ખમણ છે આમળાનું ને એ મેં એકદમ ઝીણું ખમણ્યું છે, એટલે માત્ર 2 થી 3 દિવસમાં જ અહીંયા છે એ ડ્રાય થઈ જશે. અહીં જો તમારે ઘરમાં પંખા નીચે સૂકવવું હોય તો પણ સૂકવી શકો છો, પણ તો એમાં થોડોક વધારે સમય લાગશે. અહીંયા તમે તડકામાં સૂકવો એટલે દરરોજ દિવસમાં એકવાર હાથ ફેરવી અને એને સારી રીતના પોળું કરી દેવાનું છે. અહીંયા જો તમારે કન્ટ્રીમાં તડકો ન હોય તો તમે આઉટ ઓફ ઇન્ડિયા હો છતાં પણ આ મુખવાસ બનાવી શકો છો. પંખા નીચે પણ ઇઝીલી આ મુખવાસ બની શકે છે. અને તડકામાં આવી રીતના રાખ્યા પછી દરરોજ એક વખત હાથ આવી રીતના ફેરવી લેવાનો છે. તો 3 દિવસ બાદ તમે જોઈ શકો છો આ આમળાનો જે મુખવાસ છે એ બનીને રેડી થઈ ગયો છે અને મસ્ત સારી રીતના ડ્રાય થઈ ગયો છે અને સ્ટોર કરવા માટે પણ પરફેક્ટ થઈ ગયો છે. અને હાથમાં મુઠ્ઠી વાળીને જોઈએ તો તરત જ ભૂકો થઈ જાય છે. તો